તો આપણે નીકળી ગયા છીએ અંબાજીના દર્શન માટે. ભાદરવી પૂનમનો મેળો છે. 1 તારીખથી 7 તારીખ મેળો ભરાય છે ભાદરવી પૂનમનો. આપણે અત્યારે વિસનગર પહોંચી ગયા છીએ. ઘરથી 4 વાગે નીકળેલા અમે અને ડ્રાઇવિંગ કરીએ છીએ. આપણે જોઈ લેજો, અમે 3 ભાઈબંધો છીએ. હવે અમને ખબર છે કે આપણે યુટ્યુબમાં અમે મોસ્ટ ઓફલી 3 જણા નીકળતા હોય ફરવા માટે. અમારી જે ટ્રીપ હોય છે. વિસનગર પહોંચી ગયા છીએ. અંબાજીનો મેળો છે ત્યાં વિસનગર સુધી બધા કેમ્પ ખાલી થઈ ગયા છે, બધા પેકઅપ થઈ ગયા છે. આગળ વિસનગર લગભગ જોઈએ છીએ બધી ક્યાંથી કેમ્પ ચાલુ થાય છે. અને અમે સેવા માટે આ વખતે નથી આવ્યા. અમે આ વખતે બસ દર્શન કરવાના બાકી છે અમારે. એના કારણે છેલ્લા 3-4 વર્ષથી જઈ નથી શકતા. એના કારણે અમે આ વખતે દર્શન કરવા નીકળ્યા છીએ અમારી ગાડી લઈને, બલેનો. શનિભાઈની મહેરબાની છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ખેરાલ રોડ ઉપર. અને અમારો એક ભાઈ છે, આપણા કઝિન, એને મગરવાડાથી લેવાનો છે. ફોન કરી લીધો છે અને કોન્ટેક્ટમાં આવી ગયા છીએ અમે. એ ભાઈને ઉઠાવી લીધું ત્યાંથી, બરાબર. અને એને બી અંબાજી લઈ જવાનો છે. તો તમે બન્યા રહેજો, તમને બી દર્શન કરાવીશું અંબેમાના. તો ગાઈસ આપણે આપણા ભાઈને લઈ લીધો છે, પિકઅપ કરી લીધો છે ઘોડાથી. એજીકભાઈ, હે દિનેશભાઈ અને અંકિતભાઈ ડ્રાઇવિંગ કરે છે. હવે આપણે ફ્રી ડ્રેસમાં આવી ગયા છીએ. ફ્રી સીટ, ડ્રાઇવિંગ કરવાનું બંધ. અંકિતભાઈ ડ્રાઇવિંગ કરશે, બરાબર. બોલો જય અંબે, જય અંબે, જય અંબે. દિનેશભાઈ બોલો જય અંબે, જય જય અંબે. આપણે દાદા પહોંચી ગયા છીએ. જો તમે કેમ જોઈ શકો છો, એ બધા લાઈન સર કેમ છે. આ બધા પદયાત્રી છે અહીંયા. જો બધા પદયાત્રી જાય છે ચાલતા ચાલતા. ટ્રાફિક એવો ફૂલ છે, વાંધો નહીં આવે. ડ્રાઈવર સારો હશે તો ફટાફટ કેચઅપ કરી લેશે. બોલ મારી અંબે, જય અંબે. દેખો આપણે પહોંચવા છે, દાદા પહોંચી ગયા છીએ. અને બીજો એક કેમ્પ જોયો તમે, કેમ્પ ઉત્તર ગુજરાત ફોજી સંગઠનનું છે કેમ્પ. જો ફૂલ ટ્રાફિક જામ છે અંબાજી જલોત્રાથી આગળનો રસ્તો છે. આ અમે રોંગ સાઈડમાં ઘૂસી ગયા છીએ. પબ્લિક ચાલે છે અહીંયા, જોઈ લો. હવે આ સાઈડમાં બી ટ્રાફિક જામ થઈ ગયો છે. ફૂલ જામ છે અંબાજી. આજે 3 દિવસ બાકી છે પૂનમના. ફૂલ ટ્રાફિક જામ છે ભાઈ. બેયા છીએ અમે, રાહ જોઈએ છીએ અંબાજી આવવાની. હજુ ચલોતરાની આગળ 10 કિલોમીટર આગળ આવ્યા છે. હવે 40-30 કિલોમીટર બાકી છે. લાઈવ પ્રોગ્રામ હોય એટલે આટલી ભીડ. લાઈવ પ્રોગ્રામ ચાલે છે અહીંયા. આપણને એન્ટ્રી મળી ગઈ છે ત્રિશુલા ઘાટની. અમે ગાડી લઈને નીકળી ગયા 4 જણા, જોઈ લેજો તમે. અને આ ઘાટ ઉપર એન્ટ્રી લેવા માટે પહેલા પાસ ઘડાવવો પડે છે. અમે આપણે એજીકભાઈ છે, જુઓ અહીંયા બધા ચાલતા જાય છે. શાંતિનું વાતાવરણ છે. આ ત્રિશુલા ઘાટ કહેવાય. અને જોઈ લો, એક લાઈન બંધ છે ચાલવા માટે અને આ એક લાઈન છે પ્રાઇવેટ પાર્કિંગ અને પાસ માટે. જોઈ લો, વચ્ચે બેરિકેડ લગાવેલા છે એટલે બેરિકેડથી બીજા ચાલી શકે બે ડ્રાઇવિંગ. જોઈ લો પબ્લિક ચાલે છે.
જોઈ લો આ પહાડ છે ત્રિશુલા ઘાટના. આ ત્રિશુલા ઘાટ કહેવાય આને. તો આપણા એજીકભાઈના હેલ્પથી આપણે 5 ગાડી દીધો છે. આજનો 4 તારીખનો અને 5 તારીખનો, એટલે આપણે 2 દિવસ માટે 12 વાગ્યા પછી બીજો દિવસ બદલાઈ જશે. 2 દિવસ માટે પાર્કિંગની કઈ વ્યવસ્થા આપણી થઈ ગઈ છે ફૂલ એન્ડ ફાઇન. અને હવે જમવાનું બાકી છે. દર્શન કરીને જમીશું અમે. દર્શન પહેલાં અમે જમીશું નહીં. આ લોકોને ભૂખ લાગી ગઈ છે, પણ આપણું મારું કેવું છે પહેલાં દર્શન કરી લઈશ પછી જમીશું. એટલે ગઈ સાલ જેમ આ વખતે એવું નથી કરવું. તમે જોતા રહેજો. આ ગાડી જાય છે બરાબર બરાબર દિનેશભાઈ? એન્ટ્રી મળી ગઈ ભાઈ? આપણે 5 ગાડી દીધું તો આના જે મામા તલાટી હતા એમને હેલ્પ કરી હતી. 5 નીકળી ગયો અને અંબાજી તરફ જઈએ છીએ. હા, એમની હેલ્પથી અમારી ગાડીની એન્ટ્રી મળી ગઈ છે. ગાડી નંબર પ્લેટ નંબર અને બધું માંગે છે ડેટા એ એમને કરી દીધું. કઈ રીતે અમને ખબર નથી. હવે પાસ મળી ગયો છે. 5 વખત અમને એન્ટ્રી નહીં મળે આની અંદર, ડાટાથી વળી જવું પડશે. મહેરબાની કરીને આવો તો પાસ લઈને આવજો યા રજીસ્ટ્રેશન કરીને આવજો, તો એન્ટ્રી નહીં આગળ. અને જોઈ લો તમે પબ્લિક જોવો ખાલી. તમે કેટલી પબ્લિક ચાલે છે જય અંબે બોલતા જાય અને ચાલતા જાય. જય અંબે જય અંબે. જોઈ લો આ પહાડ છે ત્રિશુલા ઘાટના. આ ગાડી ચલાવવાની છે મેન છે. ભેખડો ખસી શકે છે. જો આજે 2 દિવસ પહેલા ભેખડ પડી હતી, અહીંયાથી પડી હતી. ત્યાં ગાડી કોરિડોર લગાવી દીધા છે. જોઈ શકો છો તમે આ મિત્રો, આ ગબ્બર જે ત્રિશુલા ઘાટનો પહાડ છે. આ જુઓ પબ્લિક ચાલે છે સારી. તમે જોઈ શકો છો જે રીતનો અત્યારે માહોલ છે અંબાજીનો, જે રીતનો અત્યારે માહોલ છે અંબાજીનો. બહુ ખૂબ પબ્લિક ચાલે છે. જોઈ લો માઈ ભક્તો બહુ મહેનત કરે છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાલે છે. જુઓ આ તમે કેમ ફોકસ છે, યુ કેન સી હિયર પબ્લિક. જો આ પબ્લિક તમે જોઈ શકો છો ચાલે જાય છે આટલી બધી પબ્લિક. અને અમારે ગાડીમાં જઈએ છીએ અમે, કારણ કે પાસ થઈ ગયો છે. જેનામાં શ્રદ્ધા અને શક્તિ હશે, ભગવાન માતાજી અંબેમાની નામ લઈને ચાલે છે. બસો રહી ગયા છે ગાડી બધી. કયું પાર્કિંગ એરિયા છે આપણું? D6 નું પાર્કિંગ છે અમારું. ગાડી મૂકીને બસો આવી જવાનું. પેલા 2 જણા બીજા ટીંગણા આનાથી ગાડી જઈને થાકી ગયો છે. અમિતભાઈ દિનેશભાઈ ઉડી ગયા છે. પાર્કિંગ એરિયા બસ ઉતારે છે આપણને સ્ટેશને, અંબાજી સ્ટેશને. બરાબર, એ 40 બસ આપણે ઓકે. તો મને સ્ટેશનમાં આ ફ્રી ઓફ સુવિધા છે અહીંથી અંબેમા ટ્રસ્ટમાંથી. ફ્રી ઓફ સેવા સુવિધા. તમારે ગાડી મૂકીને બસમાં બેસી. આપણે પહોંચી ગયા છીએ અંબાજી. જોઈ લો આટલી પબ્લિક છે. બંધ થઈ ગયું છે, દર્શન નહીં કરી શકતા. બહારથી કરી લેશું દર્શન. ગઈ સાલ કરેલા અમારા નસીબમાં અત્યારે આ વર્ષે બી દર્શન નથી અંદરથી મંદિરમાં જવાનું. એટલે બહારથી દર્શન કરી લઈએ છીએ અને પછી અમે બતાવીએ આગળ કઈ પોઝિશન છે મંદિરની. ભાદરવા પૂનમનો મેળો આજે 3જો દિવસ છે મેળાનો. એનાથી આવા સાઉન્ડ છે. દર્શન થઈ ગયા છે અંબાજીમાં માતાના દર્શનના મંદિરના. કેવું ભાઈ હજી ભાઈ પબ્લિક કેવી હતી? જોરદાર હતી. લેટ થઈ ગયું દર્શન. હવે રાત તો 1 વાગી ગયો છે દર્શન કરતા. બસ દર્શન થઈ ગયા છે. બહારથી દર્શન કરે છે અમે. સારા એવા દર્શન થઈ ગયા છે.
બહાર નીકળી ગયા છે. બસનો રાહ જોઈએ છીએ. ફ્રી ઓફ સેવા છે બસની. બસમાં બેસીને ગાડી પર જઈશું. જોઈ શકો અંબાજીનો મેઇન ગેટ છે. આ અહીંયા સારી એવી લાઇટિંગને કરેલું છે. આ ઇન ગેટ છે. અમે અહીંયાથી રિટર્ન ચાલીને પાછા આવ્યા છીએ. જોઈ લીધો છે અંબાજીનો ગેટ. હવે પબ્લિક જોઈ કેવી છે ભાદરવી પૂનમના મેળામાં. હર વર્ષે આટલી પબ્લિક આવે છે અને સારી એવી દર્શન કરવા મળે છે બધાને. અમે રાતના 2 વાગવા આવ્યા છે. ગાડી જોઈએ ચાલતા રહીએ છીએ. 5 કિલોમીટર ચાલવાનું છે કરીબ અહીંથી. ચાલીએ છીએ, જઈએ છીએ અને તમને બતાવ્યા દર્શન અમને મારા બહારથી જ કર્યા છે. અંદર જવા નથી મળ્યું એટલે દર્શન થઈ ગયા સારા એવા. ચલો આ વ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ અમે. બીજો કોઈ નવો વ્લોગ નવી ટ્રીપ આવવા આવશે. હજુ એજીકભાઈએ અને અમે બી ડિસિઝન લીધું નથી નેક્સ્ટ ટ્રીપનું. જે થશે તમને કહીશું. બાકી જોતા રહો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય અંબે. Broken glass falling like teardrops, a forgotten map where time stops, grinding gears where dreams collapse.